પાન મસાલા ખાવાના શોખીનો માટે એક ખાસ ચેતવણી છે। અમદાવાદમાંથી ચૂનાનું પાર્સલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે। કઠવાડા જીઆઈડીસીના વૃષ્ટિ ટ્રેડિંગમાંથી આ ચૂનો ઝડપાયો છે। લાયસન્સ વગર ચાલતા યુનિટમાંથી મોટો જથ્થો ઝડપાયો। માર્કેટ અને શંકાસ્પદ 450 કિલો ચૂનો ઝડપી પાડવામાં આવ્યો છે। એએમસીએ ચૂનાના સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો પાન મસાલાના શોખીનો માટે ખાસ એક ચેતવણી સમાન જાણકારી, કેમ કે અમદાવાદમાંથી ચૂનાના પાર્સલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। કઠવાડાની જીઆઈડીસી અને આ જીઆઈડીસીના વૃષ્ટિ ટ્રેડિંગમાંથી ચૂનાનો જથ્થો ઝડપાયો। 20મી જૂનના રોજ કોર્પોરેશનની તપાસ દરમિયાન એ જાણવા મળેલું હતું કે કઠવાડા જીઆઈડીસીમાં દૃષ્ટિ ટ્રેડિંગ તરીકે એક બિઝનેસ ચાલતો હતો, જેમાં જે પાન મસાલામાં જે ચૂનો અલગથી વપરાય છે, જેને પાર્સલ ચૂનો તરીકે ઓળખવામાં આવે છે, એમાં લાયસન્સ વગરનું યુનિટ કાર્યરત હતું અને એમાં ખૂબ મોટી જથ્થામાં જે પાર્સલ ચૂનો મળી આવેલો, જેમાં એફએસએસઆઈનું લાયસન્સની કોઈ માર્કિંગની અને તદ્દન અનહાઇજેનિક કન્ડિશનમાં એ પ્રોડક્શન થતું હોવાનું જણાઈ આવેલ। તો તેને કારણે એ યુનિટને સીલ કરવામાં આવેલ અને લગભગ 450 કિલો જેટલો જે પાર્સલ ચૂનાનો જથ્થો હતો તેને સીઝ કરવામાં આવેલ છે।